જો આપણે ત્યાં સામગ્રી ધરવાના 4 વસ્તુ યાદ રાખવી: શુદ્ધ કરવું, સિદ્ધ કરવું, સાજવું અને સમર્પવું. 4 સકાર યાદ રાખવા. જયારે વસ્તુ લાવો ત્યારે શુદ્ધ કરો, ચોખ્ખી કરો જલથી. પછી સિદ્ધ કરો, એમને કહેવાય કાપીને લાવો. આપણે ત્યાં સિદ્ધ કરીને લાવો, સુધારીને લાવો, સમારીને લાવો. આપણે ત્યાં તો શબ્દોની પણ કોમળતા છે. કઠોર શબ્દો ઠાકોરજી માટે આપણે વાપરતા નથી, કારણ કે પ્રભુ એટલા કોમળ છે ને કે કઠોર શબ્દોની પણ ચોટ ઠાકોરજીને લાગે. એટલે સિદ્ધ કરીને લાવો એમ કહેવાય. સાજીને લાવો. હવે કાપ્યું ખરા, તમે સુધાર્યું, ઢગલો કરીને ધરી ના દેવાય, એને સુંદર શણગારીને ધરાય. થાળીમાં પણ કેવું સાજીને લવાય, સરસ રીતે. તો ઘણા લોકો એવો ઢગલો ખીચડી કરી નાખે કે ઠાકોરજીને બદામ ને પિસ્તાને છૂટા પડવામાં જ અડધો કલાક થઈ જાય, એટલામાં તો ભોગ સરાવવાનો ટાઈમ થઈ જાય. ઠાકોરજીને ધરો તો ઉત્તમ રીતે ધરો, સાજો. બનાવતા આવડવું જોઈએ તો જમાડતા આવડવું જોઈએ. બંનેમાં ફરક છે. તમે બહુ પ્રેમથી બનાવ્યું હોય, કોઈ મહેમાન લો જમો એમ કરીને થાળી મૂકો તો પેલો કે ના મારો તો એકાદશીનું વ્રત છે આજે, પેલો ના પાડીને ઉભો થઈ જાય. તો લેવડાવતા આવડવું જોઈએ. આગ્રહ કર મનુહાર લીવાવે. મનુહાર કરી કરીને કેમ લેવડાવવું? એક વાઈફે કઈ બહુ સરસ વસ્તુ બનાવી કે તમારા માટે આજે આવે, એ તો તું નામ ન રાખીશ, તું ખાલી બનાવ, નામ હું પાડી લઈશ. કારણ કે જે નામ કે છે એમાં પછી એવો આઘાત લાગે છે. અઠવાડિયા પહેલા તે પેંડા કહીને રકાબીમાં જે પીવડાયું, છોકરાઓને એમ થાય કે પેંડા પીવાય જ, કારણ કે જામે નહીં તો પીવું પડે, જામી જાય તો હથોડીથી તોડવા પડે. તો કઈ રીતે બનાવવું, કઈ રીતે લેવડાવવું, એનો પણ એક વિવેક છે. કર્મનુહાર લીવાવે. અને પછી સમર્પો, એટલે કે ધર્યા પછી મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુદેવની, વ્રજભક્તોની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગ્ય એમ કાની આપવામાં આવે, ત્યારે આપણા પુષ્ટિ પુરુષોત્તમ આરોગ્ય. કારણ કે બનાવવાનો અધિકાર આપણો છે, ધરવાનો અધિકાર આપણો છે, પણ આરોગાવાનો અધિકાર આપણો નથી. એ તો વ્રજભક્તોનો છે. અને વ્રજભક્તો ઠાકોરજીને લેવડાવે જ્યારે કાની આપીએ ત્યારે. પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા ઉપર દૂધ પડ્યું હતું. આ દૂધને એમ થયું કે મૈયાનું દૂધ પીધું એટલે હવે અમારો અંગીકાર નહીં કરે, અને જે દેહનો ભગવત સુખમાં અંગીકાર ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આ વિચાર કરી દૂધ ઉભરાઈને ચૂલામાં પડવા લાગે, અગ્નિમાં પડવા લાગે. યશોદાજીને થયું આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે, એટલે લાલનને લીધા ખોળામાંથી નીચે અને દોડ્યા. અને લાલનને આવ્યો ગુસ્સો. ધર્મી ગોદમાં છે ને ધર્મ પાછળ દોડે છે, ફળ ગોદમાં છે ને સાધન પાછળ દોડે છે. લાલનને ન ગમ્યું, ગયા ભંડારમાં જે દહીં દૂધના માટલા હતા તોડી દીધા, ફોડી દીધા, વાટી દીધા, માકડાઓને ખવડાવી દીધા. યશોદાજીએ જોયું, હો લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધી જ ગોપીઓ કહેતી હતી પણ હું માનતી નહોતી. આજે મારી આંખે જોયું, આજે નહીં છોડ. હાથમાં લીધી સોટી, લાલન આગળ દોડે, ઉભો રે કનૈયા, અને પાછળ યશોદા. પ્રભુની પીઠમાં અધર્મનો વાસ છે, એટલે યશોદાજીને મારવાની ઈચ્છા થઈ. એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુ પ્રભુને પાછળથી ન ધરાવાય, સન્મુખ થઈને ધરાવી. આગળ લાલન દોડે, પાછળ યશોદાજી. થાકી ગયા યશોદા, રડવા લાગ્યા. નિસ્સાધન થયા. તો નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું, અને એટલા માટે લાલન હાથમાં આવી ગયા. હાથમાં આવ્યા, આજે તને નહીં છોડ. એક ખાંડણીયું હતું, ઉખલ હતું, એની સાથે લાલનને બાંધ્યું. ગોપીઓને કહ્યું હમણાં દોરડા લાવો, બાંધી દેવાને. જેટલા દોરડા લાવે બાંધવા જાય, 2 આંગળ ના પડે. જ્યાં સુધી અહમતા અને મમતા છે તો પ્રભુ થોડી બંધાવાના, જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે પ્રભુ થોડી બંધાવાના. પણ ઠાકોરજીએ જોયું આ દોરડું તો ગોપીઓએ આપ્યું છે, રીત અને પ્રીત તો ગોપીઓ આપનારી છે, એટલે ઠાકોરજી બંધાઈ ગયા. આપણા ઘરે પણ એ દોરડાથી બંધાઈને ઠાકોરજી બિરાજે છે. મહાપ્રભુજીની કાની છે, બંધાય. આપણા પ્રભુ તો બંધાવે છે પણ કોઈને મુક્ત કરવા માટે. યશોદાજી કામે લાગી ગયા, અને લાલન હવે આ એક જગ્યાએ બેઠો રહ્યો છે, એટલે હવે શરૂ કર્યું. ઉભા થયા અને ખેંચવા લાગ્યા ખાંડણીયા. ખેંચતા નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. 2 વૃક્ષો હતા નંદાલયના આંગણા વચ્ચે, થોડી જગ્યા. લાલન તો વચ્ચેથી નીકળ્યા, પણ ખાંડણીયું ફસાઈ ગયું. અને જ્યાં ફસાયું લાલને જોર લગાવ્યો ને કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા અને અંદર ભીતરથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. આ બંને કુબેરના પુત્રો હતા. ઋષિનું આદર ન જાળવ્યું, સ્નાન નિર્વસ્ત્ર થઈને કરી રહ્યા છે, અને ઋષિનું આદર ન જાળવ્યું એટલે શ્રાપ લાગ્યો, તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થઈને પડો. એટલે જ આપણે ત્યાં પ્રભુ ગુરુની સન્મુખ જયારે ઉભા હોઈએ ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, શું પહેરાય, કઈ રીતે બોલાય, આ બધાના વિવેક બતાવે છે. આ બધા રૂલ નથી, આ ડિસિપ્લિન છે. આ સામેવાળાને રિસ્પેક્ટ આપવાની વાત છે. અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર તમને જમવા બોલાવે અને તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, કેમ? એમાં શું વાંધો છે ભાઈ?
ના ના, એ તો અપમાન જેવું લાગે. તારે તો સૂટ કેવું જ કરીને જવાય. કારણ વસ્ત્ર દ્વારા પણ રિસ્પેક્ટ જાળવીએ છે. એમ જ ઠાકોરજી પાસે જઈએ, કોઈ સારા કાર્યમાં જઈએ તો કઈ રીતે જવું, શું પહેરીને જવું, કઈ રીતે બોલવું, કઈ રીતે બેસવું, આ બધાના વિવેક છે. અને વિવેક સામેવાળાને સન્માન આપવા માટે હોય છે. તો એ સન્માન જાળવવાની વાત. એટલે પુષ્ટિ માર્ગમાં તો ડિસિપ્લિન કેટલું બધું. પુષ્ટિ માર્ગમાં પ્રભુ આગળ ઉભા હોય તો કઈ રીતે બોલાય, કઈ રીતે બેસાય, હવેલીમાં કઈ રીતે ઉભા રહેવાય. ઘણી વાર દર્શન ખુલાવે તોય મોબાઈલ લઈને હા કેમ છે. અરે ક્યાંક ઠાકોરજી સાંભળી લીધું ને અને એની જોડે તાર જોડાયો તો ખેંચી લેશે. ત્યાં કઈ રીતે ઉભા રહેવું, આ વિવેક છે. પ્રભુની સન્મુખ આ વિચાર છે. એમ આદર ન રાખ્યો ને શ્રાપ લાગ્યો, કહ્યું કે ક્ષમા કરો, તો કે ચલો તમારો ઉદ્ધાર ભગવાન કરશે. ઘણી વાર શ્રાપ જ પ્રસાદ બની જાય છે. પ્રભુ આગળ ઉભા રહ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. વાણી ગુણાનું કથને શ્રવણં કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. પ્રભુ વાણી આપના ગુણોના ગાન કર્યા કરે એવી કૃપા કરો. શ્રવણં કથાયામ, કાનથી આપની કથાને હું સાંભળું, મને આપનું સ્મરણ કર્યા કરે. આ હાથ પગ આપની સેવામાં પ્રયુક્ત થાય. આ જીવન આપના ઉપયોગમાં આવે તો જ એની સાર્થકતા છે. સુંદર સ્તુતિ કરી છે. જયારે આવા ઉત્પાદ થતા દેખાયા ગોકુળમાં, ત્યારે ઉપનંદે સલાહ આપી કે હવે આ સ્થાન છોડી દેવું જોઈએ, વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું. જો આપણે વૃંદાવન શબ્દ વાપરું ત્યારે અત્યારે જે વૃંદાવન છે એ જ વૃંદાવન ની જાણ. એ તો એક સિટી વૃંદાવન છે, પણ એ વૃંદાવનમાં આખું રજ આવી જાય છે. અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યો. વાછરડાના રૂપમાં અસુર એટલે જેની આકૃતિ સારી છે પણ જેની પ્રકૃતિ સારી નથી, જેની વૃત્તિ સારી નથી. આ વૃત્રાસુર છે, આ વત્સાસુર છે. વત્સના રૂપમાં છે. ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. આંખો પણ માણસના મનનું દર્પણ હોય છે. એક મરકટની આંખો જુઓ તો એના મનની ચંચળતા તમને દેખાશે. એક ગાયની આંખો જુઓ, એના આત્માની પવિત્રતા તમને દેખાશે. ઉદ્ધાર કર્યો વત્સાસુરનો ભગવાને. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો બકાસુર અને યમુનાજીમાં ઉભો છે. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિમાં બગલો એટલે દંભ. ભક્તિમાં ભક્તિ શબ્દનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે, હિપોક્રેસી. અને જ્યાં દંભ આવે ત્યાં ભક્તિ નથી રહી. પ્રભુએ ભક્તિને દંભમાંથી મુક્ત કરી છે. બગાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ અગાસુર વધની કથા આવી. અગ એટલે પાપ. મોઢું ફેલાવીને ઉભો છે સર્પના રૂપમાં. અને સખાઓને એમ થયું કે આ ગુફા છે. બધા અંદર પ્રવેશી ગયા અને પ્રભુ એમની રક્ષા માટે પ્રભુ પણ અંદર ઘૂસી ગયા. અને જ્યાં પ્રભુ આવે એટલે થયું કે હવે બંધ કરીને મારી નાખું. જ્યાં મુખ બંધ કર્યું, ભગવાને પોતાનું સ્વરૂપ વધાર્યું, વિરાટ રૂપ થયા. અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજ, અરે આ તો ભગવાનને મારવા આવેલો છતાંય ભગવાન એનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજી કહે, ભગવાનનું નામ કોઈના મોઢામાં આવી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા હતા, પછી એના ઉદ્ધારની ક્યાં શંકા? પણ આપણે ત્યાં એ વિવેક છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સામગ્રી કે તમે બનાવો જે તમે પ્રસાદ રૂપે લેવાના હો, એમાં ભગવાનની આકૃતિ નથી બનાવવાની. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે, કારણ કે એ અપરાધ છે ભગવાનને મુખમાં નાખવા. ભગવત પ્રસાદ પણ ભગવત રૂપ છે, પણ એમાં ભગવાનની આકૃતિ જ્યારે કરો, એટલે જે વસ્તુ ખાવાની હોય એમાં ગાય કે શુક કે ભગવત રૂપ એવા આકાર નથી બનાવતા, એમાં ડિઝાઇનો બનાવીએ છીએ. કારણ કે એને તમે મુખમાં મૂકવા એ અપરાધ છે, દોષ છે ભક્તિ માર્ગ. પ્રભુએ એક દિવસ બધા સખાઓને કહ્યું, કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. એટલે એવું કરો, ઘરે જઈને તમારી બધી માતાઓને કહી દો, એમને જે સારામાં સારી સામગ્રી આવડતી હોય એ બનાવીને તૈયાર રાખે. શ્યામ ઢાક પર કાલે છાક લીલા થશે. અને જ્યાં સખાઓને આ વાત કરી, સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. દોડતા દોડતા ઘરે જઈને કહે, મૈયા મૈયા મૈયા, પ્રભુને કલ છાક લીલા કરવે કી આજ્ઞા કરી હે, એટલે તને જે સારામાં સારું બનાવતા આવડે ને બનાવજો. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ, અમારા ઘરની સામગ્રી ઠાકોરજી આ રોકશે. જેને જે ઉત્તમ આવડતું હતું બનાવવાની રાતથી તૈયારી કરી દીધી. કોઈએ પેંડા બનાવ્યા, કોઈએ જલેબી બનાવી, કોઈએ ઢોર બનાવ્યા, કોઈએ બુંદીના લડ્ડુ બનાવ્યા, કોઈએ ફીકું બનાવ્યું, કોઈએ સંધાણું આપ્યું. અને પછી તો ટોકરી બાંધી દીધી. બાળકોને સવાર થઈ એટલે કહ્યું, બેટા લાલનને પ્રેમથી આરોગ આવજે અને પોતાના હાથેના મુખમાં પધરાવજે, અને જયારે પધરાવે ને તો અમને યાદ કરજે. સખાઓ તો ટોકરી બાંધી, છાક લીલા એટલે પિકનિક. અને છાક બાંધી
અને હવે બધા જ પ્રભુ અને દાઉજી સાથે શ્યામધામ પર ગયા. આજે પણ ગિરિરાજજીનો પૂંછડીનો ભાગ છે ને ત્યાં શ્યામધામ છે. ત્યાં વૃક્ષોમાં પણ દૂના જેવા પત્તા ઉગે છે. દૂનાના વૃક્ષો ઉગે એટલે કે એના પત્તા જેવા હોય કે એમાં ખાડો હોય. વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે. અને હવે તો કુંડાળું કર્યું સખાઓએ બધાએ, અને વચમાં દાઉજી અને ઠાકોરજી વિરાજમાન થયા. બધા સખાઓએ પોતપોતાની ટોકરી ખોલી અને કહ્યું, લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે હે, લો આ પેડા હારો. ઠાકોરજી હારો, હા बहुत सुंदर है बहुत सुंदर. अरे मारी भैया बर्फी बहुत सुंदर बनावे છે, લે હારો. ઠાકોરજી હારો, હા बहुत सुंदर है बहुत सुंदर. अरे મીઠું મીઠું ગળ્યું ક્યાં સુધી ખાઈશ, લે મારી ભૈયા ફીકું બહુ સુંદર બનાવે, હારો. અરે ફીકું ખાય છે તો મારી ભૈયા અથાણા બહુ સુંદર, લે તું અથાણું કર. ઠાકોરજી ગુંદાની કાંગળીમાં ભરાવે અને આમ જુદા જુદા ભરાવી અને ઠાકોરજી ફીકું આરોગતા જાય ને અથાણા આરોગતા. ભાગવતજીમાં વર્ણન છે. એટલામાં દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ આ દ્રશ્ય જોઈ રહ્યો છે. મનમાં વિચાર કરે કે બધા પોતાના ઘરેથી સામગ્રી લાવ્યા અને હું તો કઈ નથી લાવ્યો. આવો મોકો ફરી ક્યારે મળશે? લાવ ઘરેથી કંઈક તો માંગીને લાવ. દોડતો દોડતો ઘરે ગયો. ભૈયા 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 કરતો કરતો ઘરે આવ્યો. શું છે બેટા? પ્રભુ આજે બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, કાંઈક તો આપણા ઘરે હશે ને, મને પણ આપ. મારે આપણા ઘરની સામગ્રી આરોગાવી છે. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા આપણા ઘરે તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો કાંઈ નથી બેટા, નહીં તો ચોક્કસ તને આપીશ. ના માં, આવો મોકો ફરી ક્યારે મળશે? ઠાકોરજી બધાની સામગ્રી આરોગે છે, કઈ તો હશે ને. ભૈયાએ કહ્યું, હા પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે ખાટી તો ખાટી, મારા લાલનને કંઈક તો આરોગાવું. કુંડામાં ભરી દીધી, ઉપર વઘાર કરી દીધો. બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો લાલનને. બધું મંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલ્લડ ભરીને છાછ લઈને દોડ્યો. ભાગતા 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 શ્યામ ઢાક પર આવ્યો અને જોયે તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની ગારી ને કોઈના લડ્ડુ આરોગે છે. મનમાં વિચાર કર્યો, અરે આ પ્રભુ આવી સુંદર સુંદર સામગ્રી આરોગે અને આવા સમય જો છાછ આપું આવી ખાટી, તો મારી હાંસી કરશે ઠાકોર. લઈને આવ્યો તોય આવી ખાટી છાછ મધુમંગલ. ના ના, પ્રભુ પાસે ના લઈ જવાય, નહીં તો મારી મજાક કરશે બધાની વચ્ચે. પણ મારા હાથમાં જોશે તો માંગશે ચોક્કસ. શું કરું? મધુમંગલને થયું, લાવો હું જ પી જઉં. એટલે પ્રભુ માંગે છે. અને આમ વિચાર કરી બધું મંગલે જ્યાં કુલ્લડ મોઢામાં અડાડ્યું, પ્રભુની ગઈ નજર. બધું મંગલ ઉભો રહે. દોડ્યા પ્રભુ. બધું મંગલ ગભરાયો, ક્યાંક મારી છાછ આવી ખાટી ઠાકોરજી ચાકીને મજાક ન કરે. એટલે આખું કુલ્લડ ઉડાડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસે, થોડી પર આવી છાછ. ટપ 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 છાછની ધારા વહેવા લાગી. પ્રભુ ભાગતા 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 આવ્યા અને થોડી ઉપર પોતાનો ખોબો ધરી દીધો પ્રભુએ. અને ગટક 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 કરી ઠાકોરજી એથી છાછ પીવા લાગ્યા બધું મંગલની. અને જ્યાં આપણા ભગવતી દ્રશ્ય જોયું, ખોબો ભરીને છાછ પીધી અને પ્રભુ કહેવા લાગ્યા, બહોત મીઠી છાછ है મધુમંગલ, ऐसी तो कभी नहीं पी. એટલામાં સખાઓ દોડીને આવ્યા. અરે ઇતની મીઠી છાછ લાલા અકેલો પી ગયો, એકલો પી ગયો, અમને તો ચખાડ. ઠાકોરજી કે જાઓ દૂના પત્તા તોડીને લાવ. બધા પત્તા તોડીને લાવ્યા અને ખોબામાં હતી ને, બધાને છાછ ધીરે 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 દૂનામાં આપવા લાગ્યા. અને સખાઓ કહ્યું, હા બહુત મીઠી है, बहुत मीठी है, बहुत मीठी है. એટલામાં કેટલાક સખાઓ રહી ગયા. લાલન અમે તો રહી ગયા, પાછળ હતા. ઠાકોરજી કે હવે તો બધાને વાટી દીધી. ના કઈ પણ કર, બધાને આપી છે તો અમને પીવડાવવી પડશે. ઠાકોરજી કે પણ હવે નથી, એ અમે ના જાણીએ. અને ઠાકોરજીને થયું કે હવે તો નથી, પણ યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેળી ચાટ આજ દધી મીઠો. ઠાકોરજી બધાને પોતાની હથેળી ચટાવી. બધાને હસ્તમ મધુરમ, એમાં અધરામણ મધુર અને મછાસ મીઠી. આટલી મધુરતા બીજે ક્યાં મળવાની? સખાઓ તો પાન કરતા, અરે બહોત મીઠી, બહોત મીઠી. મધુમંગલ આશ્ચર્યથી જુએ કે મેં પીધી ને આવી ખાટી, આને મીઠી ક્યાંથી લાગી? પણ મધુમંગલ ક્યાં જાણે, ભગવાનનો સ્વભાવ એવો છે, જીવના દોષોને પણ ગુણ કરીને ઠાકોરજી બતાવે. જીવના દોષો છે પણ એને પણ ગુણ કરીને બતાવે, એ જ પુષ્ટિ પુરુષોત્તમ છે. પણ આ દ્રશ્ય જોઈ ગયા આકાશમાંથી બ્રહ્માજી, અને ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા બ્રહ્માજીના. આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય, આ ગુવાળિયાઓનું એઠું ખાનારો? પરીક્ષા. બધા જ સખાઓને યોગ નિંદ્રામાં સુડાવીને પોતાના લોકમાં લઈ ગયા. જેટલા વાછરડા હતા એમને લઈ ગયા. હવે જોઉં છું, પ્રભુએ આંખ બંધ કરીને જોયું, બ્રહ્માજીને મોહ થયો છે, મારા વાછરડા સખા એ લઈ ગયા છે. પ્રભુએ પોતાનામાંથી સૃષ્ટિ પેદા કરી. એવા જ વાછરડા, એવા જ સખા, અને પોતે સૃષ્ટિ પ્રગટ કરી. 1 વર્ષ સુધી આ લીલા ચાલી. 1 વર્ષ સુધી લીલા થઈને બ્રહ્માજીને એમ થયું કે હવે તો બધા જ સખાઓ અને બધા જ બ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ ગયા છે. એટલે લાવ જઈને જોઉં તો ખરા શું દશા થઈ છે. અને આવીને જુએ તો એક સખા, એવા જ વાછરડા. બ્રહ્માજીને થયું કે આ તો યોગ ત્યાં છે મારા લોકમાં. પાછા જઈને જોયું તો ત્યાં સુતા છે.
અને પ્રભુ એવી લીલા કરી કે બ્રહ્માજીને આવતા દ્વારપાલો એમના જ લોકમાં એમને રોકી દીધા. મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌક સામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બનીને ઈશ્વર એમની સાથે ખેલી રહ્યો છે. એના મહદ ભાગ્ય છે કે પ્રભુ સ્વયં એમને સાખ્ય ભાવનું દાન આપે છે. આગળ બ્રહ્માજીના મોહના નિવારણની કથા આવી. ગોપાષ્ટમીની લીલાનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગૌચારણ કરતા કરતા ઠાકોરજી કેવી કૃપા સખાઓ ઉપર કરે છે એનું વર્ણન આવ્યું. ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે. અનેક ફળ તાળવનમાં છે પણ કોઈને ખાવા દેતો નથી, પોતે ખાતો નથી. આ દેહાધ્યાસ છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. આગળ કાલિય દમનની કથા આવી. યમુનાજીના કાલિય દેહમાં કાલિય નાગ રહે છે. એના વિષના પ્રભાવથી આખું જળ વિષવાળું બની ચૂક્યું છે. અરે એટલો બધો વિષનો પ્રભાવ થઈ ગયો કે ઉપરથી કોઈ પક્ષી ઉડતું જાય ને તો એ વિષના પ્રભાવથી પડીને મરી જાય. ઠાકોરજીએ આ ભક્તિ રૂપી જલને વિષમાંથી મુક્ત કરવી છે. ઇન્દ્રિયાધ્યાસ છે કાલિયના. ગેંદ ફેંકી છે. પ્રભુ ગેંદ નિમિત્તે ભીતર ગયા છે. નાગ પત્નીઓ વિનંતી કરે છે. જળ કમળ છાડી જાને બાળા. અરે તું જતો રે બાળક, મારો પતિ દુષ્ટ છે, તને મારી નાખશે, અમને બાળ હત્યા લાગશે. હવે તો તારા પતિ જોડે લડવા જ આવ્યો છું. જગાડ તારા કંઠને, ઉઠાડે ને. હજારો થડા ઊંચી કરી કાલી નાગ જાગ્યો. ભયંકર યુદ્ધ થયું છે. કૂદકો મારીને પરમાત્મા મસ્તક પર ચડ્યા. એક એક ફણા ઉપર થઈ 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 કહીને ચરણના પ્રહાર કરી પરમાત્મા એને વિષમુક્ત કરી રહ્યા છે. ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોની ભીતર રહેલું વિષય એ જ વિષ છે. અને ભગવાન આ ઇન્દ્રિયોને વિષયમાંથી મુક્ત કરે છે. સુંદર સ્તુતિ કરી છે નાગપત્નીઓએ. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. આગ લાગી. ઠાકોરજીએ કહ્યું નેત્રો બંધ કરી લો, અને નેત્રો બંધ કર્યા ને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. આગળ બ્રહ્માસુર ઉદ્ધારની કથા આવી. ગાય અને ગોપોને ફરી પ્રભુએ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખાવર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે વેણુ ગીત. અને મહાપ્રભુજી તો અદ્ભુત એમાં સુબોધનીજી લખ્યા છે. બહુ ગહન છે, બહુ ભાવાત્મક છે. વેણુ ગીત એટલે કે પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે ત્યારે બે શક્તિ ગોપીઓને આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વ્રજમાં ઠાકોરજી જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય, અને જે બોલે યા વેણુનાદ કરે ગોપીઓને ઘરે બેઠા સંભળાય. ઘર ઘરથી નીકળેલી ગોપીઓ એક જગ્યાએ ભેગી થાય. બપોરનો સમય થાય, ગૃહકાર્યથી નિવૃત્ત થઈ અને ભેગી એક સ્થાને થયેલી ગોપીઓ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. વનમાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય એનું અહીંયા અવગાહન કરે. આ વેણુ ગીત અને યુગલ ગીત પ્રભુએ બે શક્તિ આપી છે, દૂરદર્શન અને દૂરશ્રવણ. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા પ્રભુ कैसे लग रहे हैं? બરહા પીડમ. બરહા એટલે મયુરપીંછ પર 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 ફરકી રહ્યું છે. નટવર વપુ, નટવત અને વરવર. કર્ણયો કર્ણિકારમ, કાન બે છે, પુષ્પ એક છે. કર્ણયો કર્ણિકારમ વિપ્રત્વાન સહ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર પહેર્યું છે, માયારૂપ છે, શ્રીઅંગને ઢાકે છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા ધારણ કરી. વૈજયંતી માળા શાસ્ત્રોમાં બે પ્રકારની બતાવી, એક મણિમય, બીજી પુષ્પમય. ઠાકોરજી પુષ્પમય વૈજયંતી માળા ધારણ કરી છે. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહૈ પંચભીઃ કુસુમ રહિતૈ વૈજયંતી પ્રકીર્તિતઃ. પાંચ પુષ્પોની માળા વૈજયંતી કહેવાય. અથવા કટી સુધી હોય વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માળા, ચરણ સુધી હોય વનમાલા કહેવાય. વિક્ષેપિકા શક્તિ છે એમ કહ્યું. વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણો રધર સુદયા. અધર પર વેણુ પધરાવી છિદ્રોને ભરી પ્રભુએ વેણુમાં સ્વર ભર્યા, વેણુના નાદ કર્યા. અને વેણુના નાદ કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અને જ્યારે આ સ્વરૂપના દર્શન ગોપીઓ ઘરે બેઠા કરે છે ત્યારે સ્વરૂપામૃતમાં એવી મગ્ન બની ગઈ કે ગાઈ ન શકી. અને હવે ગોપીઓને ભાન આવ્યું અને 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું. અક્ષણવતામ ફલઈદમ. ઠાકોરજી વેણુ નાદ કરે અને એ નાદ ચારે બાજુ વ્યાપ્ત થઈ જાય બ્રજમાં. જડ ચેતન જેવા થઈ જાય, ચેતન જડ બની જાય. વેણુનો સ્વર એવો રેલાય, ગોપીઓ કહેવા લાગી અક્ષણવતામ ફલઈદમ. આ નેત્રોનું ફળ તો આ છે.
અરે સખી જો તો ખરી આ હરણીઓ ધન્યાસ્મ મૂળ મતયો ભિહરિણ્યેતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ટ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. આ હરણીને તો જો કેવી ટગર ટગર ઠાકોરજી સામે જોઈ રહી છે મૂળ, પણ એની આંખોમાં પ્રેમ દેખાય છે. મૂળ પ્રેમને કેમ જાણે? પૂજામ દધુ વિરચિતામ, માનો નેત્રોથી પૂજા ન કરતી હોય. હરિયા ગાયોને તો જો ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કરણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી કરી દૂના બનાવી કાનને પ્રભુની સુધાના પાન કરે. જો દૂના બનાવ્યા, વાટકી ના બનાવી. દોના જેમાં એકવાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. દોના એક જ. વાટકીમાં તો આજે દૂધ પીઓ, કાલે ધોઈને છાશ પી લેવાય, પણ દૂનામાં એકવાર એક જ રસ પીવાય. અહીંયા વિચાર કર્યો, દૂના બનાવ્યા, ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ આનાથી નહીં પીએ. અરે આ પક્ષીઓને તો જો પ્રાયો બતામ વિહિગા મુનયો, આ તો મુનિ છે. પોતાની ચંચલ વૃત્તિઓને છોડી શાંત ચિત્તે પ્રભુની સુધાના પાન કરી રહ્યા. અરે આ જુદા જુદા સ્વરૂપોને ગણાવી ગોપીઓ કહે, આ પર્વતને ગિરિરાજજીને જુઓ, અંતાય મદ્રી બલા હરિદાસ વર્યો. આ પર્વત નથી, આ તો હરિદાસ દાસોમાં વર્ય છે. સેવા શીખવી હોય તો ગિરિરાજજીથી શીખો. પોતાની ભીતર કંદમૂળ પ્રગટાવે, ઝરણા વહાવે, ઠાકોરજીની સેવા કરે. આમ ગણાવતા ગણાવતા ગોપીઓ પ્રભુના એ વેણુનાદમાં મગ્ન થવા લાગી. અને આ રીતે ગુણગાન કરતા કરતા ગોપીઓ પોતાનો આખો દિવસ વિતાવે છે. આ વેણુ ગીતની અલ્પમાં કથાનું ગાન કર્યું. આગળ અનેકવિધ પ્રકારની પ્રભુની કથાના વર્ણન આવ્યા. ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. કાત્યાયની વ્રત કરવા માટે ગોપીઓ ભેગી થઈ છે, અને કાત્યાયની વ્રત કરવા માટે યમુનાજીની રજમાંથી એક સ્વરૂપ બનાવ્યું છે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ પતિ રૂપે મળે એની સાધના ગોપીઓએ કરી, જેને કાત્યાયની વ્રત આપણે કહીએ. નિર્વસ્ત્ર સ્નાન કરતા ગોપીઓના ચિર લઈ લીધા, સૂક્ષ્મ વાસનાઓને હરી લીધા છે. વચન આપ્યું છે કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે પરમ ફળની પ્રાપ્તિ થશે. આગળ ઋષિ પત્નીઓ યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી એની કથા આવી. એકવાર નંદ બાબાને યાદ આવ્યું, અરે વરસ પૂરું થવા આવ્યું અને ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. ગોવર્ધન યાગની કથા આવી. બધા જ બ્રજવાસીઓને ઢંઢેરો પીટાવીને બોલાવ્યા. આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. અને ઉપર ઉભા રહીને નંદ બાબા કહેવા લાગ્યા, બ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. વરસ પૂરું થવા આવ્યું, હજી સુધી યજ્ઞ થયો નથી. અત્યારે જ બધા પોતપોતાના ઘરે જઈ વિભિન્ન પ્રકારની સામગ્રીઓ બનાવવા લાગો. કાલે જ આપણે ઇન્દ્રયાગ કરીશું. બધા બ્રજવાસીઓ ગયા, પોતપોતાના ઘરે જઈને ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. બાબા, આ ઇન્દ્ર કોણ છે? અરે લાલા, તું ઇન્દ્રને નથી ઓળખતો? દેવતાઓના રાજા છે. એ પ્રસન્ન થાય તો વર્ષા આવે, વર્ષા આવે તો ઘાસ ઉગે, ઘાસ ઉગે તો આપણે ગોપાલકો ગાયો ચરે, દૂધ આપે અને આપણો નિર્વાહ ચાલે. કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા બાબા. અને પ્રભુ બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણ ઈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ ઈવ વિપદ્યતે. પિતાજી, બધું કર્મથી થાય છે. કર્મણા જાયતે જંતુ. તુલસીદાસજી પણ કહે છે, પિતાજી, બધું કર્મથી થાય છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, આ બધું જ દાતા તો કર્મ છે. કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવે છે. તો ગીતાજીમાં તો કેટલા વિસ્તારથી કર્મની ચર્ચા કરી. કર્મ, અકર્મ, વિકર્મ. અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ અતિ ગહન છે, સમજમાં આવે એવું નથી. આપણને કોઈ એવું કોષ્ટક આપી દે ને કે તારું દુઃખ એનું કારણ આ અને આ ટાઈમે કર્યું હતું, તો બહુ દુઃખ ન થાય. પણ માણસની તકલીફ શું છે? કરેલા કર્મોની વિસ્મૃતિ થઈ જાય. ગત જન્મના સમસ્ત કર્મોની વિસ્મૃતિ. કોને ગત જન્મનું યાદ હોય? એટલે કે ગત જન્મના જે કર્યું એ બધું ભૂલાઈ જાય, પણ કર્મો તો ભેગા જ આવે અને ભાગ્ય બનીને સામે ભોગવવું પડે. એટલે ગહન ગતિ છે, સમજાય એવી નથી. કર્મના સિદ્ધાંતને વિશેષ પ્રકારથી અરે કર્મ માણસને ક્યાંક ને ક્યાંક ભોગવવું પડે જ. પેલું કહેતા ને કે એક વ્યક્તિ બગીચાની બાજુમાંથી નીકળ્યો અને એની આંખે જોયું કે આંબા ઉપર કેરી લાગી છે. જીભને ખાવાની ઈચ્છા થઈ. એને પગને કહ્યું કે જલ્દી દોડ, હાથને કહ્યું કે ઉપર ચડ ને તોડી. જીભ કહેવા લાગી, જલ્દી આપ, સ્વાદ માટે લાલસા છે. પેટ કે હું પણ રાહ જોઈને બેઠો છું. અને જ્યાં મોઢામાં મૂકી પેટમાં ગઈ, એટલામાં બગીચાના માલિકે જોઈ લીધું ને એની પીઠ ઉપર જોરથી સોટી મારી. સોળ ઉપડી ગઈ, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એટલામાં સામેથી એક સંત જતા હતા. આંખે કહ્યું ઉભા રહો, પીઠે કહ્યું ઉભા રહો.
મહાત્માએ કહ્યું શું છે? પીઠ કેવા લાગી કે વાંક આંખો નો હતો. એને કેરી જોઈ, જીભને ઈચ્છા થઈ, પગ દોડ્યા, હાથે તોડી, જીભે ખાધી, તો સોટી મારે કેમ ખાવી પડી? મેં શું કર્યું છે? ત્યારે સંતે કહ્યું કે પીઠ સોટી ભલે તે ખાધી હોય, પણ આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. જ્યાં કર્મ શરૂ થાય એનું ફળ ત્યાં પહોંચી જ જતું હોય છે, કોઈ ને કોઈ રૂપે. જો કર્મ આપણે ત્યાં કહીએ ને 3 રીતે સમાપ્ત થાય. એક સ્વેચ્છાએ, એક અનિચ્છાએ અને બીજું પરેચ્છાએ. 3 રીતે કર્મની સમાપ્તિ હોય. એક છે અનિચ્છાએ, તમે કાંઈ ન કર્યું, તમે જતા ઝાડ પડ્યું, તમને વાગ્યું. હવે આમાં કોઈનું ઇન્ટેન્શન નહોતું, પણ તમારે દુઃખ ભોગવવાનું લખાયેલું હતું એટલે તમારે ભોગવવું પડ્યું. એવા કર્મો હતા. બીજું છે પરેચ્છાએ, બીજો કોઈ નિમિત્ત બને તમારા દુઃખ માટે. આપણને સામેવાળાએ દુઃખ આપ્યું એ તો દેખાય છે, પણ આપણા જ કર્મે એને પ્રેર્યું એ સમજમાં નથી આવતું. ક્યાંક આપણા જ કર્મો સામેવાળાને પ્રેરતા હોય છે. અને ત્રીજું સ્વેચ્છાએ, તમારો એવો સમય આવવાનો હતો કે ઘર બાર વગરના થઈ જાઓ, 2 ટંક બરાબર ભોજને ન મળે, પગમાં ચાલવા માટે ચપ્પલે ન હોય, એવો સમય તમારો આવવાનો હતો. અને તમે લીલી પરિક્રમામાં વ્રજયાત્રામાં નામ નોંધાયા. વ્રજયાત્રામાં ગયા તો ખરા, રહેવા માટે ઘરની ટેન્ટમાં રહેવાનું હોય, જમીનમાં સુવાનું હોય, 2 ટંક ભોજનના પણ ઠેકાણા ના હોય, પગમાં ચાલતા હોય તો ચપ્પલે ન હોય, તો વ્રજયાત્રાનો આનંદે કરી આયા અને કર્મો સમાપ્ત કરી આયા. આ પ્રભુ નિમિત્તે જ્યારે પણ તમે સેવામાં દોડો છો ને, ત્યારે પ્રત્યેક ડગલે તમારા અનેક કર્મો કપાઈ જતા હોય છે. કથા માટે, સેવા માટે, મનોરથ માટે, સજાવટ માટે, પ્રસાદ માટે, જ્યારે પણ કોઈ શુભ સંકલ્પ માટે તમે દોડો છો, ત્યારે પ્રત્યેક ભરેલું ડગલું તમારા અનેક પાપ કર્મોને સમાપ્ત કરી દેતું હોય છે. એટલે હંમેશા એ ભાવ કરવો કે હું આટલો દોડ્યો, મેં મારા કર્મોને સમાપ્ત કર્યા. 3 રીતે કર્મ. તો કર્મના સિદ્ધાંતની ઘણી બધી પિતા અહીંયા સમજાવે છે પ્રભુ. કર્મણા જાયતે જંતુ કર્મણી વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. આ સુખ અને દુઃખ કર્મના જ ફળ છે. એટલે જ્યારે કારણ કે જીવનમાં તમે એમ ઈચ્છો ને કે મારે સુખી થવું જ નથી, દુઃખી જ રહેવું છે, છતાંય તમારા જીવનમાં સુખ આવશે જ. અને તમે એવું નક્કી કરો ને કે મારે દુઃખ જોઈતું જ નથી, સુખ જ જોઈએ છે, છતાંય જીવનમાં દુઃખ આવશે. સુખે આવશે ને દુઃખે આવશે, ન ઈચ્છવા છતાંય આ બંનેને ફેસ કરવાના જ છે. બસ જ્યારે સુખ આવે ત્યારે ઠાકોરજીનો પ્રસાદ માનો, દુઃખ આવે ત્યારે પોતાના કરેલા કર્મો માનો. સમજ સારી રાખશો ને તો સંકટનો સમય પણ સહજમાં જતો રહેશે.